ફાઇનલી આપણે ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર ઉપર આવી ગયા છે અને આપણે પહેલી વાર અહીંયા આવ્યા છે. એકદમ અલગ જ એક્સપિરિયન્સ રહ્યો છે. અહીંયાથી પાકિસ્તાન ખાલી 150 મીટર દૂર છે ભાઈ. કેટલું કરણ ભાઈ? 150 मीटर दूर करो છો. चलो જોઈ લઈએ. જોઈ લો જો ખાલી આ જોઈ લો ભાई. આ જોઈ લો. हमारे प्राइम मिनिस्टर श्रीमती इंदिरा बहन गांधी ने पाकिस्तान को वापस कर दिया था. उनका जो मोस्ट ऑफ लिए वो पीओके में है. यहाँ पे उनको पता है कि अगर वॉर हुआ तो भी हमको वापस ही मिलेगा, इसीलिए इंटरनेशनल है. तो कभी गाय भैंस हो गए भी हाँ आते पर वो व्हाइट पिलर के इस साइड नहीं आएंगे. उधर जाता है गाय भैंस. नहीं, यहाँ पे तो कोई है ही नहीं इतना गाय भैंस. अगर वो आए अंदर तो कुछ हमारा हाँ, यहाँ पे रहते हैं ना बीएसएफ के सोल्जर्स सामने ही रहे तो वो उनको 1-2 बार बोलेंगे कि आप वापस चले जाओ. अगर नहीं मानते तो उनके बाद जो कार्यवाही होगी वो करेंगे. ચલો ભાઈ આપણે હવે પહેલી વાર રાઈડ કરીએ છીએ. તમારો સાહેબ કેવો એક્સપિરિયન્સ રહ્યો? આમ બહુ જોરદાર ને મજા આવી ગઈ ને. તો હવે આપણે ટેસ્ટ લઈએ છીએ. જવા દે. જોઈ લો ખાલી ક્લચ જ હોય ગેર બે ના હોય. ઉઠાય હાય હાય હા. એક સાઈડ દિયા અને એક સાઈડ દિયા. હા જો એ મૂર્તિ પણ તમે બેઠા હો જો તો ખરો ભાઈ. તો આજે આપણે નીકળવાના છે અમદાવાદથી નડાબેટ. અહીંયાથી 250 કિલોમીટરની આસપાસ થતું હશે. તો પહેલાં ઇન્ફોર્મેશન આપે છે એ જોઈ લઈએ કે ઇન્ફોર્મેશન શું આપે છે. ચલો હવે આપણે આજે જે જઈ રહ્યા છીએ આપણને પૂરું જે આ બધું જ સર્વિસ પ્રોવાઈડ કરે ઇવોક તરફથી સાગર છે. ઇવોક ઇઝ લલ્લુજી એન્ડ સન્સ કંપની અને એ લોકો આપણને આ બધી જ વસ્તુઓ પ્રોવાઈડ કરે. એના માટે એકવાર આપણે ચીયર્સ કરીએ. અને એમની આ ટીમ છે, આ સાગરભાઈ છે, તારું નામ શું છે? લીઝા, મેક્સ એન્ડ અમૃત. તો એ પણ તમારી સાથે બસમાં જ છે. એટલે અમૃત પીવું હોય તો થોડી વાર પી લેજો. અમૃત અને બોર્ડર મેક્સ પાવર લઈ લેજો. અને સાગર અમૃત તો બોર્ડર મળશે ને. અને લીઝા તો છે જ. સવારના 3:30ની આસપાસ નીકળવાનું હતું ને 5 વાગે નીકળ્યા હતા. તો અત્યારે ટાઈમ થઈ ગયો છે 7:30. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને જોરદાર બહારનો વ્યૂ તમને બતાવીએ છીએ કે કેવો છે. બહાર નીકળ્યા હોય ને ફરવા માટે એટલે ભાઈ ફરવાના શોખીન હોય એ લોકોને ઊંઘવાની કંઈ પડી ના હોય. જોઈ લો આપણે તો સવાર વહેલા ઉઠી ગયા હતા, રાતે ઊંઘ્યા એવું હતું. અને બહારનો વ્યૂ જોઈ લો ખાલી કેવો જોરદાર વ્યૂ છે. અને સવારના 7:30ની આસપાસ અત્યારે વાગ્યા છે. અને અહીંયાથી આપણે એક જગ્યાએ સ્ટે લેવાનો છે. થોડી વાર રોકાઈશું, ચા નાસ્તો કરીશું. ચા નાસ્તો કરીને પછી આગળ જઈશું. તમને રસ્તાના વ્યૂ બતાવી દઈએ. જોઈ લો વ્યૂ કેવા છે. અને આપણે અહીંયાથી પહેલી વાર જઈ રહ્યા છે. જો તમે પણ પહેલી વાર જઈ રહ્યા હોય અથવા જવાનો પ્લાન કરી રહ્યા હોય તો આ વિડીયો જોઈ લેજો. તમને પૂરેપૂરી ઇન્ફોર્મેશન અહીંયા તમને મળી જવાની છે. તો ચલો બસની અંદરનો વ્યૂ જોઈ લો. બધાએ ઘસાટ ઊંઘે છે ભાઈ. કેમ કે જોઈ લો આ ઉર્મેશભાઈ છે અને આપણા ભાઈબંધો છે. અને આ બહારનો વ્યૂ જોઈ લો. ગજબનો વ્યૂ છે, ગજબનો. ચલો હવે આપણે સીધા ઊભા રહીએ છીએ, ત્યાં સીધા મળીએ તમને. અને આ એક વ્યૂ જોઈ લો ખાલી બહારનો. ચલો હવે આપણે સીધા મળીએ છીએ આગળ. થોડીક વાર ડ્રાઈવ કરીને આપણે આવી ગયા છીએ એક હોટલ ઉપર રોકાવાનું છે. થોડીક વાર અડધો કલાકની આસપાસ રોકાઈશું. અહીંયા તમને સરસ મજાનો વ્યૂ જોવા મળી જશે ને. હોટલ જોઈ લો, હોટલ વીરા. આ હોટલમાં આપણે અહીંયા સ્ટે કર્યો છે. થોડો ચા નાસ્તો કરીશું અને ચા નાસ્તો પણ છે આપણા ભાઈબંધો સાથે કરીશું. જોઈ લો ભાઈબંધ શું કહે છે એ જોઈ લો. પહેલાં ચા તો મળી જાય ને ગરમા ગરમ એટલે મજા પડી જાય. આ ઉર્મેશભાઈ રહ્યા જોવા આવી ગયા છે ભાઈ. નાયા ધોયા વગર ને રાત્રેથી 12 વાગ્યાથી નાયા રહ્યું અને એમને એમ જગાડતા લઈને આવ્યા. યાર શું કરવું યાર. હવે ચા પીવા ઉભા રહ્યા. હવે જઈએ બોર્ડર ઉપર પછી તમને ત્યાંની ચા પીવા. ડ્રોન શોટ તમને બતાવીએ. હજી તો ડ્રોન શોટ અહીંયા ડ્રોન ઉડાડીએ ને એટલે એ ભાઈ હવામાં તમને ઉડાડતા લઈ જઈએ. થઈ ગયો. જો ભાઈ કરણભાઈ ડ્રોન પકડી લીધો છે. અહીંયા સેટિંગ થઈ રહ્યું છે. તમને ડ્રોન વ્યૂ બતાવે છે આપણા હોલસેલભાઈ.
તો જોઈ લો ડ્રોન શોટ કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો ને આજુબાજુ જોવા માટે ભાઈ લોકો ટોળા વળી ગયા હતા ખાલી ડ્રોન ઉડાડતું એમાં જોઈ લો આ બધા જોવા માટે આવી ગયા હતા બસમાંથી ઉતરીને ભાઈ આ એક જોરદાર વ્યૂ છે ચલો હવે રસ્તાનો વ્યૂ જોઈ લો તમે અને સીધા આપણે જઈએ છીએ અહીંથી આગળ આપણી મંજિલ તરફ ચલો સૌથી પહેલાં બસમાં આવશો એટલે તમને અહીંયા ઉતારશે બરાબર તમે પર્સનલ વ્હીકલ લઈને આવો તો તમારે એ પ્રમાણેનું પાર્કિંગ કરવાનું રહેશે અહીંયા બાકી કઈ કઈ એક્ટિવિટી કરાવે છે કઈ કઈ શું વસ્તુ કરાવે છે બધું તમને અહીંયા બતાવીએ છીએ જોઈ લો તો આપણી આ બસ છે અને અહીંયા એમાં અમે અહીંયા આવ્યા છે ચલો હવે ચલો અંદર તમને લઈ જઈએ છીએ કઈ કઈ એક્ટિવિટી કરાવે છે આપણાને એ જોઈએ છે આપણે તો પહેલી વાર અહીંયા આવ્યા છે ને મને તો ફરવાના શોખીન જ છીએ આપણે તો પહેલેથી એટલે જોલો ભાઈ આર્મીવાળાના સેલ્યુટ છે ભાઈ પોતાનું ઘર બહાર છોડીને દેશની સેવામાં લાગી જાય છે લખ્યું હોય છે એ મા બાપ કે જેમના છોકરા આર્મીમાં જાય છે અને દેશની સેવા કરે છે ભાઈ અલગ અલગ પાર્કિંગ પણ અહીંયા આપેલા છે જ્યાં તમે પાર્કિંગ કરી શકો છો અહીંયા તમને ફૂડ કોર્ટ છે કે શું છે આપણે જોઈએ છે એ બતાવીએ છીએ ભાઈ મોટા મોટા બધા ક્રિએટરો છે અહીંયા જોઈ લો આપણે મસ્ત પટ્ટો બાંધી દીધો છે અહીંયા કઈ કઈ એક્ટિવિટી છે એ જોઈ લો એ તમને બતાવી દઈએ ચલો તો ચલો આપણે હવે અંદર જઈએ છીએ અંદર જતાની સાથે જ તમે જોઈ શકો છો 26મી જાન્યુઆરીના રોજ જોરદાર આયોજન કરેલું હોય છે અહીંયા જોઈ લો આપણે તો આપણા દોસ્તો સાથે પહોંચી ગયા હતા અને આપણે આજે આખો દિવસ મજા કરવાની છે કયા કયા પ્રોગ્રામ થાય છે બધું જોવાના છે જોઈ લો તમે આ બધા ન્યૂઝ રિપોર્ટરો છે જે કવર કરવા આવ્યા છે ને હા આપણા BSFના જવાનો તમે જોઈ શકો છો અત્યારે ફૂલ તૈયારીમાં છે હમણાં થોડીક જ વારમાં બાઇક રેલીનું પણ આયોજન અહીંયા તમને કરવામાં આવ્યું છે એ પણ તમને બતાવીએ છીએ કે 26મી જાન્યુઆરીના રોજ કંઈક અલગ જ ખાસ દિવસ હોય છે એ દિવસે 10,000થી લઈને 20,000 લોકો અહીંયા સીમા દર્શન કરવા માટે આવે છે જોઈ લો આર્મીના જવાનો આપણે તૈયારીમાં છે તો તમે જોઈ શકો છો બાઇક રેલી જોવા માટે કેટલી બધી પબ્લિક આવી છે અને ઘણી બધી પબ્લિક છે અને આપણે પણ સાથે છીએ જ તો તમને ટૂંક જ સમયમાં બાઇક રેલી બતાવી છે જોરદાર જોઈ લો બધા આર્મી ઓફિસરો આવી રહ્યા છે હા 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 જોઈ લો બધા મોટા મોટા આર્મી ઓફિસરો છે જે બાઇક રેલીને લીલી ઝંડી આપવા જઈ રહ્યા છે જોઈ લો આર્મી ઓફિસરો જઈ રહ્યા છે હવે બાઇક રેલી જોઈ લો બાઇક રેલી કેવી છે એ જોઈ લો ખાલી જોઈ લો આ બાઇક રેલી પૂરી થઈ હવે તમને લઈ જઈએ છીએ આગળ કઈ કઈ વ્યવસ્થા છે કેવી રીતે આયોજન કરેલું છે એ બધું જ વિડીયોમાં જોતા રહેજો જોઈ લો અલગ અલગ સેલ્ફી પોઈન્ટ આપેલા છે અલગ અલગ સ્મારક બનાવેલા છે અને BSFના જવાનો અહીંયા તમે જોઈ શકો એક એક ખૂણે લાગેલા છે આપણી સેવામાં જોઈ લો ક્રિએટર છે કંઈક અલગ જ માહોલ હોય છે 26મી જાન્યુઆરીના રોજ એ તમે જોઈ શકો છો કેટલું બધું ડેકોરેશન કરેલું છે અને જોરદાર આયોજન કરેલું છે અને આપણે થોડીક જ વારમાં આપણે 0 પોઈન્ટ ઉપર પણ જઈશું એના પહેલાં જોઈ લો અહીંયા કઈ કઈ વ્યવસ્થા છે આ બધી ઇક્વિપમેન્ટો છે જે યુદ્ધના સમયે ઉપયોગ કરવામાં આવે એ બધા ઇક્વિપમેન્ટો અહીંયા તમને જોવા મળી જવાના છે હવે તમને આગળ પણ લઈ જઈએ છીએ અહીંયાથી જે દ્વાર છે દ્વારની અંદર લઈ જઈએ છીએ અને ઇન્ફોર્મેશન પણ નાની મોટી આપેલી છે એ પણ તમે શાંતિથી વાંચી શકો છો ચલો આ નળાબેટ દ્વાર છે એની અંદર પણ તમને હમણાં લઈ જઈએ છીએ તો ચલો આવી જાઓ તો જોઈ લો આ ટાઈપનો ગેટ છે ને ગેટની અંદર જઈએ છીએ અંદર જતાની સાથે જોઈ લો ભવ્ય ડેકોરેશન તમને જોવા મળી જશે પણ આ ડેકોરેશન બધું 26મી જાન્યુઆરીના રોજ જ હોય છે એટલે તમે આવો તો કદાચ આવું ડેકોરેશન ના હોય સિમ્પલ વસ્તુ પણ હોય બાકી જોઈ લો આ ટાઈપની ભીડ હોય છે અને એ ટાઈમે સૌથી વધારે પબ્લિક આવતી હોય છે આપણે સવારે પહોંચી ગયા છે એટલે કંઈક પબ્લિક ઓછી છે બાકી જોઈ લો આ ટાઈપની ટેન્ક છે જે યુદ્ધના સમયે યુઝ કરવામાં આવે એવી ટેન્ક છે ને અલગ અલગ જાતના અહીંયા સેલ્ફી પોઈન્ટ પણ તમને અહીંયા જોવા મળી જશે
જોઈ લો. હા કેટલા સરસ મજાના સેલ્ફી પોઈન્ટ છે. તો આપણે આપણી ટીમ સાથે ફોટો અને ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી બધું કર્યું હતું. જોઈ લો. ચલો હવે તમને અંદર લઈ જઈએ છીએ. વિશાળ એરિયા છે એ પણ તમે જોઈ શકો છો. અને આપણે સરહદ ગાથા મ્યુઝિયમ આવેલું છે ત્યાંની અંદર લઈ જઈએ છીએ અને એની અંદર લઈ જઈને તમને બતાવીએ છીએ કે અંદર કેવું છે. ચલો આવી જાઓ. તો ચલો અહીંયા તમને ઓવરઓલ વાત કરવા જઈએ તો બધા સેલ્ફી પોઈન્ટ અને ફોટોગ્રાફી માટે બેસ્ટ જગ્યા આવેલી છે. ત્યાં તમે ફોટોગ્રાફી કરાવી શકો છો અને આપણા સરહદ ઉપર કેવું હોય એ બધી વસ્તુ અહીંયા તમને જોવા મળી જશે. જોઈ લો. ચલો આપણે સરહદ ગાથામાં જઈએ છીએ અને આવી મસ્ત મજાના પોઈન્ટ પણ આપેલા છે. ત્યાં જઈને તમે સેલ્ફી પણ લઈ શકો છો. ચલો આ સ્કૂલના બાળકો આવેલા છે. જોઈ લો અલગ અલગ જગ્યાએથી આવેલા છે. જોઈ લો. હાય જોઈ લો બધા છોકરાઓ આવી ગયા છે અને આપણે સરહદ ગાથા મ્યુઝિયમમાં આપણે અંદર જઈએ છીએ. ત્યાં જઈને અંદર જઈને તમને બતાવીએ છીએ કે અંદર કેવું છે. જોઈ લો અંદર જતાની સાથે જ અલગ જ લેવલનો અનુભવ થશે તમને. જોઈ લો અહીંયા તમને આખું મેપ આપેલો છે. મેપમાં થઈને જઈને ત્યાં કટ સેક્શન તમને મળી જશે જોવા માટે. એ તમે જોઈ શકો છો. આ પાછળનો એરિયા છે અને અલગ અલગ ગેલેરી આવેલી છે. ગેલેરી વાઇઝ અંદર તમને બધી વસ્તુ આપેલી છે. જોઈ લો ગેલેરી 1 ની અંદર કંઈક અલગ વસ્તુ હશે, ગેલેરી 2માં કંઈક અલગ હશે. એ રીતના અલગ અલગ ગેલેરી અહીંયા આવેલી છે જ્યાં તમે બધી વસ્તુ જોઈ શકો. ચલો આપણે અંદર જઈએ છીએ અને જોઈએ તમને કેવી વસ્તુ જોઈએ. લો અંદર આપણા ભારતીય સંસ્કૃતિ દર્શાવેલી છે કે કેવી રીતે હોય છે એ બધું વસ્તુ દર્શાવેલી છે 3D દ્વારા. જોઈ લો 3D એનિમેશન દ્વારા દર્શાવેલું છે. મેપ પણ આવેલો છે. મેપ પણ તમને અહીંયા જોવા મળી જવાનો છે. અહીંયાનો મેપ પણ તમને જોવા મળી જશે અને ગુજરાતનો મેપ એ પણ તમને અહીંયા જોવા મળી જવાનો છે. તમે જોઈ શકો છો. ગેલેરી 1માં કંઈક આ ટાઈપની વસ્તુ તમને જોવા મળશે. હવે જઈએ છીએ આપણે આગળ. આ આપણે પાછળની વસ્તુ છે એ તમને વસ્તુ આપણે આગળ જઈને બતાવીએ છીએ કે આગળ જઈને કેવી છે. આપણા સૈનિકો યુદ્ધના સમયે રેગિસ્તાનમાં, રણમાં, જંગલમાં, બરફમાં કઈ રીતે જીવન જીવે છે એ બધી જ વસ્તુ અહીંયા તમને લાઈવ ડેમોમાં તમને જોવા મળી જવાની છે. આ ગેલેરી 1 હતી. હવે આપણે ગેલેરી 2માં આવી ગયા છે. જોઈ લો ગેલેરી 2માં કંઈક આ બધી વસ્તુ દર્શાવેલી છે. આપણા ગુજરાતીઓનું જીવન કેવું હોય છે ત્યાંના એ પણ તમને અહીંયા જોવા મળી જશે. એકદમ લાઈવ જાણે અસલી જ હોય એવું તમને જોવા મળશે. જોઈ શકો છો તમે. આહા જો લો કેટલું મસ્ત દર્શાવેલું છે. રણના નજીકના વિસ્તારમાં ઉપયોગ થતો છકડો એ તમને જોવા મળી જશે. એ બી લાઈવ એકદમ નવો નક્કોર. અને હા અહીંયા તમને ગુડખર અભયારણ્ય પણ છે એ તમને જોવા મળી જવાનું છે. એનું બધી ડિટેલ આપેલી છે. કાળિયાર અભયારણ્ય છે, ગુડખર અભયારણ્ય છે, એ બધી વસ્તુ અહીંયા તમને જોવા મળી જશે. બધી વસ્તુના લાઈવ ડેમો તમને જોવા મળી જશે. અને હા અહીંયા મેપ પણ આપેલો છે. મેપ પણ તમે જોઈ શકો છો એકદમ લાઈવ. કઈ રીતે તમે કઈ જગ્યાએથી જઈ શકો છો એ બધી વસ્તુ અહીંયા તમને બતાવવામાં આવે છે. એ બી તમે મજા આવી જશે જોવાની. એ બી ખૂબ સરસ હોય છે. નાના છોકરાઓને મોટા માટે મસ્ત મજાની વસ્તુ હોય છે. જોઈ લો આપણા આર્મી કઈ રીતે જીવન જીવે છે એ બી અહીંયા તમને લાઈવ જોવા મળી જવાનું છે. જાણે સરહદ બનાવેલી હોય છે એવી મસ્ત મજાની વસ્તુ બનાવેલી છે. અહીંયા અલગ અલગ ગેલેરી આવેલી છે. હવે ગેલેરી 3માં તમે જોઈ શકો છો આ ટાઈપની બધી વસ્તુ દર્શાવેલી છે. એ જોઈ શકો છો તમે. PSI, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, DGP એ બધાના સિમ્બોલ કયા હોય છે, હોદ્દા પ્રમાણેના સિમ્બોલો દર્શાવેલા છે. જોઈ લો આ ટાઈપની વસ્તુઓ તમને જોવા મળી જવાની છે. ઊંટના બારામાં આપેલું છે કઈ રીતે ઉપયોગી બને છે ઊંટ આપણા જવાનો માટે એ પણ તમને અહીંયા જોવા મળી જવાનું છે. સરસ મજાનું જોરદાર વસ્તુ બનાવેલી છે. અને હા અહીંયા તમને વર્ચ્યુઅલ બોટ પણ આવેલી છે. તમે જાણીને બેસો તો તમને તો એવું જ લાગશે કે જાણે આપણે દરિયામાં અત્યારે ફરી રહ્યા છે. એ ટાઈપનું એનિમેશન દ્વારા બોટમાં તમને અહીંયા રાઈડ કરી શકો છો. એવી સરસ મજાની બોટ પણ આવેલી છે. તમારા દોસ્તો સાથે આવીને અહીંયા બેસજો, તમને પણ ખૂબ મજા આવશે. આપણે તો જાણે એવું લાગતું હતું થોડી વાર માટે તો કે બોટ જ હોય. જોઈ લો જાણે બોટમાં બેઠા હોય એવું જ આબેહૂબ લાગશે તમને. અને આ જુઓ ગન, મશીન ગન, રાઇફલ એ બધી વસ્તુ લાઈવ ડેમો સાથે તમને જોવા મળી જવાની છે. આપણા આર્મી કઈ રીતે કામ કરે છે એ પણ એની એક્શનો સાથે લાઈવ ડેમો સાથે અહીંયા તમને જોવા મળી જવાનું છે. રાઇફલો, નાની ગન, શોર્ટ ગન એ બધી વસ્તુ તમને અહીંયા જોવા મળી જવાની છે. એ પણ લાઈવ ડેમો સાથે રિયલમાં. જોઈ લો કેટલું મસ્ત મજાનું છે. ટૂંકમાં ઓવરઓલ કહેવા જઈએ તો આપણા સરહદ ઉપર સૈનિકો આપણા કેવી રીતે રક્ષા કરે છે આપણી એ બધી વસ્તુ અહીંયા તમને લાઈવ ડેમોમાં જોવા મળી જવાની છે. અલગ અલગ બોટના લાઈવ ડેમો મળી જશે, શિપના લાઈવ ડેમો મળી જશે. જોઈ લો જબરજસ્ત છે. તમે જોતાની સાથે તમને ખૂબ મજા આવી જશે.
એવું મસ્ત મજાનું લાઈવ ડેમો સાથે બધી વસ્તુ જોવા મળવાની છે. જાણે તમને લાગશે કે આપણા સરહદ ઉપર આવી ગયા છે, એકચ્યુઅલમાં એવું જ લાગશે અને સરહદ ઉપર જ છીએ આપણે. પણ જ્યારે યુદ્ધના સમયે કઈ રીતે રેડી રહે છે એ બધી વસ્તુ તમને અહીંયા જોવા મળવાની છે. ખાસ કરીને તો જોઈ લો, આપણા ભાઈબંધો તો છે જ સાથે. અને આપણે આ બહારની બાજુ આવી ગયા છે, રેગિસ્તાન બાજુ આવી ગયા છે. જાણે રેગિસ્તાનના અંદર કેવી રીતે સિપાહીઓ આપણા રહે છે એ બધી વસ્તુ દર્શાવેલી છે. જોઈ લો, જાણે લાગશે કે થોડી વાર માટે અસલી જ. અને હા, આ જોઈ લો તમે, સરસ મજાનું ડેકોરેશન કરેલું છે, સરસ મજાની સ્ટેચ્યુ પ્રતિમા બધી મૂકેલી છે. એ બધી વસ્તુ જોઈ શકો છો તમે. રણમાં, જંગલમાં કઈ રીતે સર્વાઈવ કરે છે એ બધી વસ્તુ અહીંયા તમને જોવા મળવાની છે. જોઈ લો, બરફમાં કઈ રીતે હોય છે એ પણ તમે જોઈ શકો છો. જોઈ લો, આ રીતના બરફમાં પણ આપણા સૈનિકો આપણી 24 કલાક રક્ષા માટે તૈયાર રહે છે. એ લોકો એમાં પણ હોય છે. અને ગેલેરી નંબર 5માં પરેડ કરતા, પરેડમાં ઉપયોગ થતા સાધનો પણ તમને અહીંયા જોવા મળી જવાના છે. એ બી એન્ટિક સાધનો હોય છે. પરેડમાં કેવી રીતે હોય છે એ બધી વસ્તુ અહીંયા તમને લાઈવ જોવા મળી જવાની છે. એ જોઈ લો, અહીંયા બધી ડિટેલ આપેલી છે, તમે શાંતિથી વાંચી શકો છો. અને પરેડમાં કઈ રીતે ચાલે છે એ તમે ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો. તો તમે આ જોઈ શકો છો, આ રીતના મસ્ત મજાનું આયોજન કરેલું છે. આ ગેલેરી હતી. અહીંયા બહારનો વ્યૂ કે આવો તમને જોવા મળશે. અને હા, હવે આપણે જઈએ છીએ નાસ્તો કરવા માટે. ત્યાંથી તમે અલગ અલગ ફૂડ કોર્ટ આવેલા છે. તમારી ફેવરિટ બ્રાન્ડ પણ અહીંયા તમને મળી જવાની છે, જ્યાં તમારું ફેવરિટ ફૂડ પણ તમે ખાઈ શકો છો. આપણે અહીંયા આયોજન કરેલું હતું એ પ્રમાણે જલેબી છે, ગાંઠિયા છે, એ બધી વસ્તુ ટેસ્ટ કર્યો તો ટેસ્ટમાં એકદમ બેસ્ટ હોય છે જ. આર્મીવાળા ખાતા હોય એટલે કંઈ ટેસ્ટમાં જોવાનું હોય જ નહીં. જોઈ લો, જલેબી છે, ગાંઠિયા છે, ફાફડા છે. હા, બધી મોજે મોજ આવી ગઈ હતી એમ. તો આપણે સરસ મજાનો નાસ્તો કરી લીધો છે. હવે આપણે આગળ જઈશું. અહીંયાથી કઈ જગ્યાએ જઈએ છીએ એ વિડીયોમાં જોતા રહેજો, તમને ખૂબ મજા આવવાની છે. ચલો આગળ જઈએ છીએ આપણે. તો ચલો, હવે અહીંયા તમે જોઈ શકો છો, ઇન્ફોર્મેશન ઘણી બધી આપેલી છે. હવે આપણે જઈએ છીએ એડવેન્ચર એક્ટિવિટી તરફ. અલગ અલગ રાઈડ તમને જોવા મળી છે, જેમ કે એવીટી છે, રોકેટ ઇન્જેક્ટર છે. જોઈ લો, અલગ અલગ રાઈડ તમને જોવા મળી છે. નાના નાના છોકરાઓ તમને અહીંયા જોવા મળવાના છે, જે સ્કૂલમાંથી અહીંયા આવેલા છે. જોઈ લો, આપણી બધી ટીમ આખી ત્યાં પહોંચી ગઈ છે અને આપણે હવે પહોંચીએ છીએ છેલ્લે. ચલો ફટાફટ આર્મી કમાન્ડો. જોઈ લો ભાઈ, હવે એક્ટિવિટીમાં કઈ એક્ટિવિટી કરીએ છીએ. આમ તો બીક લાગે છે, પણ હવે જોઈએ. જાયન્ટ સ્વિંગ આમાં કરાય કે ના કરાય, ખાલી જોઈએ આપણે, બાકી કરવાનું તો મન નહીં થાય અહીંયા. જાયન્ટ સ્વિંગ તો ત્યાં આગળ બધા વેઇટિંગ કરે છે. 3 लोग हैं 3 लोग. જાયન્ટ સ્વિંગમાં બેસી ગયા છે. ચલો આપણે એમને જોઈને મજા લઈએ છીએ. આ લોકો બેહાડીએ પેલા. આ કે છે ને કે કઈ ના થાય, હમણાં બેસાડીએ. બરોબર, બેસી જશે ભાઈ. તું તારે બી બેસવાનું છે. શું કીધું? હા, હવે જોઈએ છે. જો આ પેલા જોઈ લો, જોઈ લો ખાલી. फर्स्ट फ्लाइट में જો ખાલી ખેંચે, બાકી જો ખાલી જય માતાજી. પૂર્વજભાઈ બેહાડવાના હવે બેવાનું છે. મારે નહીં બેવું ભાઈ, બેસવાનું છે તમારે. ના 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 ના, તમારે બેસવાનું છે. હાલત ખરાબ થઈ ગઈ લાગે. स्टार्टिंग में खाए थोड़ું એક્સપ્રેશન જોવા જેવા છે. બે હાથ સુધી ચૂડેલા એ લોકો ને मुंह पे स्माइल है, अंदर से थोड़ा धक એક્સિલેટર ઓલું છે ના બ્રેક. આ એક્સિલેટર છે. બ્રેક મૂકી દો. એકદમ ઈઝી હોય ચલાવવામાં. પેલો ભાઈ, આપણે હવે પહેલી વાર રાઈડ કરીએ છીએ. તમારો સાહેબ કેવો એક્સપિરિયન્સ રહ્યો? આમ બહુ જોરદાર જોરદાર ને, મજા આવી ગઈ ને. એકદમ. તો હવે આપણે ટેસ્ટ લઈએ છીએ. ચાલે હવે. ભૂકા કાઢ નાખ્યા હો બાકી.
ભાઈ કોદાળ ચલાવી છે પહેલી વાર જો ભાઈ પહેલી વાર કોદાળ માખી એની ઉડાની હવે ગાડી ચલાવવા નીકળ્યા હે માચી માની વાળી આવી રીતે એન્જિન ચાલુ થયું જોઈ લો જવા દે જોઈ લો ખાલી ક્લચ જ હોય ગેર બેર ના હોય ઉઠાય 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 હાય હાય હા આપણે ઘણી બધી એક્ટિવિટી કરી હવે તમને બતાવીએ નાના છોકરાઓ માટે કઈ કઈ એક્ટિવિટી છે જોઈ લો હાઈ રોપ કોર્સ આ બધા ગાર્ડન શું કહેવાય એડવેન્ચર એક્ટિવિટી છે તે ત્યાં સુધી અહીંથી ચાલુ કરવાનું ત્યાં બહાર નીકળવાનું અને આ બધું એરિયા નાના છોકરાઓ માટેનું છે આપણા માટે 1 2 ને 3 3 થી 4 રાઈડ છે મસ્ત મજાની જોઈ લો હા 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 અહીંયાથી તમને રેડી કરીને મોકલે છે અને ત્યાંથી ઉપર સીધા ત્યાં સામેની સાઈડ જવાનું હોય છે અહીંયા તમે ટિકિટ ને એ બધું લેવાનું હોય છે જો અહીંયા પ્રાઇસ લખેલી હોય છે પણ અત્યારે લખેલી નથી ત્યાં તમે આવી નાની મોટી રાઈડ પણ કરી શકો તો બુઝ કહેવાય છે આપણા અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપર તમને આવી બધી વસ્તુ વધારે જોવા મળતી હશે પણ આ મસ્ત લખેલું છે નાડા બેટ 120 રૂપિયા છે જોઈ લો નીતિ નિયમો આપેલા છે એ પ્રમાણે તમે કરી શકો છો શું છે પરેડ ગ્રાઉન્ડ પરેડ ગ્રાઉન્ડ કો ઓડિટોરિયમ કો ગમે તે કો ત્યાં આવી ગયા છે કેમ કે અહીંયા તમને હવે સાંજે જોરદાર શો જોવા મળવાનો છે અત્યારે રિહર્સલ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો એક સાઈડથી આ અને એક સાઈડથી આ હા 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 જો હવામાં સાયકલ ચલાવી શકો છો તમે પહેલી વાર જોઈ શકો તમે જો ચલો હવે અહીંથી સીધા તમને હજી સીધા બોર્ડર પર જોવા લઈ જાય છે ચેક અહીંયા કરશે તમને જો અહીંયાથી તમારે ચેક કરીને જવું પડે છે એલાઉડ જ નથી કોઈને સ્ટાર્ટ વિડિયો ફાસ્ટ એમ કઈ તમને એ ફરી માટે આગળ આપણે લોંગ ટાઈમ કામ મારે કેવું હોત તો હું તમને એમ ના કે સાહેબ 8,000 રૂપિયા આપો ને પછી હું 5,000 કરી દઈશ એવું બાર્ગેનિંગ કરતા મને આવડે છે ચલો લિમિટેડ સમય સુધી છે આપણે નીચે ડ્રિંકિંગ વોટર તમને અહીંયા મળી જવાનું છે તો આપણે આ ગાડીમાંથી અહીંયા આવ્યા છીએ અને અહીંયા તમને અલગ અલગ જોવા મળી જશે સેલ્ફી પોઈન્ટ પણ છે જો તમે અહીંયા કાર પાર્કિંગ પણ તમને અહીંયા જોવા મળી જશે અલગ અલગ કાર પાર્કિંગ છે અને હા અહીંયા તમે આપણે 1 કલાક માટે 1 કલાક સુધી અમે બોર્ડરની નજીક એકદમ લઈ જઈએ છીએ 0 પોઈન્ટ છે ને ત્યાં સુધી લઈ જઈએ છીએ તમને પહેલાં સૌથી પહેલાં ઉપર જતા રહીએ આપણે એટલે જોઈએ શું કહે છે કઈ બહુ જોવાનું છે જો સૌથી પહેલાં તો સેલ્ફી લવરો માટે અહીંયા જોરદાર સેલ્ફી પોઈન્ટ છે સૌથી ઉપર જોઈને જેમ તમે બતાવીએ છીએ ચલો જો એ થોડા પગથિયા ચડી ગયા જોઈએ હા 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 જો ભાઈ ભૂકા ભાઈ થોડી વાર પહેલાં ત્યાં નીચે હતા આપણે ત્યાં ભાઈ સીધા ઉપર આવી ગયા છે બહુ થોડી વાર માટે તો આપણે વિશ્વાસ નહીં થતો કે આપણે ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર ઉપર આવી ગયા છે કેમ કે આપણે પહેલી વાર અહીંયા આવ્યા છે નાણા બેટથી અહીંયા તમને 20 થી 25 કિલોમીટર દૂર આ નજારો તમને જોવા મળવાનો છે અહીંયા તમને
કઈ કઈ સુવિધા છે એ તમને બતાવીએ છીએ. એના પહેલાં ચલો સેલ્ફી લઈ શકો છો અહીંયા તમે જોઈ લો. તો જોઈ લો તમે ઇન્ડો પાર્ક બોર્ડર. વેલકમ ટુ ઇન્ડો પાર્ક. અહીંયા તમે સેલ્ફી લઈ શકો છો, ફોટોગ્રાફી કરી શકો છો. જોરદાર સીન છે. અહીંયા આ સાઈડથી આપણે આવ્યા છે. આ બધું ફરતા ફરતા આ બધું જોતાં જોતાં આપણે અહીંયા આવ્યા છે. હવે અહીંયાથી સીધા જઈએ છીએ તમને ઝીરો લાઇન તરફ લઈ જઈએ છીએ. 150 મીટર ત્યાંથી પાકિસ્તાનની બોર્ડર દેખાઈ જશે તમને. તો તમને બતાવીએ છીએ. ચલો આવી જાઓ, જોઈ લો. હા, કંઈક અલગ જ લેવલનો એક્સપિરિયન્સ છે. અને આજુબાજુ દૂર દૂર સુધી તમને કંઈ દેખાશે નહીં. અહીંયા તમને ઘણી બધી વસ્તુ જાણવા મળશે, ઘણી બધી વસ્તુ જોવા મળવાની છે. જો ભાઈ ફાઇનલી આપણે ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર ઉપર આવી ગયા છે. અને આપણે પહેલી વાર અહીંયા આવ્યા છે. એકદમ અલગ જ એક્સપિરિયન્સ રહ્યો છે. અહીંયા તમને ફોટોગ્રાફી, બેસવા માટે, પછી પીવાનું પાણી એ બધી સુવિધા મળી જશે. અને અહીંયાથી પાકિસ્તાન ખાલી 150 મીટર દૂર છે ભાઈ. કેટલું કરણ ભાઈ? 150 મીટર દૂર. હા બસ, અહીંયાથી તમે ખાલી પથ્થરો નાખો. શું વાત કરો છો? ચલો જોઈ લઈએ. જોઈ લો, જો ખાલી આ જોઈ લો ભાઈ. આ જોઈ લો, તમે બતાવી દઈએ. હવે તમને ઝૂમ કરીને બતાવીએ છીએ. વિડીયો ધ્યાનથી જોયો તમે. જો અહીંયા ઘણી બધા છે ને, આ બધા બધું લગાવેલું છે. અહીંયા જો તમે, આ બોર્ડર છે મેન. આ તમે આ જોઈ શકો છો. આ બધી હદ છે ને જે અંદર દેખાય, એ હદ તરફ એ આવી જશે. અને અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ઇન્ફોર્મેશન પણ તમને મળી જશે. જે જાણકારી જોઈતી હશે ને એ જાણકારી તમને ત્યાં મળી જશે. ચલો આપણે થોડી જાણકારી ત્યાંથી પણ લઈએ છીએ, તમને બતાવીએ છીએ. મને એકલા नहीं, उनकी बॉर्डर नहीं है. व्हाइट पिलर के बाद पाकिस्तान है. ये बॉर्डर इंडियन की है. नहीं, फेंसिंग है ही नहीं. उन्होंने नहीं की है यहाँ पे. दो या 2.5-3 घंटे ही मिलती है. और यहाँ पे ये सारे जो गाँव है ना, मोस्ट ऑफली 70% हमारे इंडियन ही है यहाँ पे. अच्छा. तो कभी कभार महीने में 1 आध बार आते हैं. उनका जो पेट्रोलिंग करने का, देखने का होता है, वो देख के चले जाते हैं. फिर वो नहीं आते हैं. यहाँ पे हूँ तो मैं आपको ये बता दूंगा कि सामने जो डिस्ट्रिक्ट एरिया लिखा है उसके अंदर रहना. तो वहाँ पे जैसे उनका रहता है, यहाँ से 3 किलोमीटर आगे उनका गांव है. तो वहाँ जाके उनको बोल देंगे कि आपको व्हाइट पिलर क्रॉस नहीं करना. जो गांव में रहते हैं लोग, तो वो व्हाइट पिलर क्रॉस नहीं करेंगे. अदरवाइज कोई क्रॉस करने का ट्राई करेंगे तो यहाँ पे 500 मीटर पे हमारी जो BSF के जवान रहते, वो पेट्रोलिंग चालू रहती है. उनको 1-2 बार बोलेंगे. अगर वापस नहीं जा रहे तो उनके आगे जो प्रोसेस होती है वो करते हैं. प्राइवेट है, 2nd बटालियन. આપણે તો અહીંયા થોડી ઘણી ઇન્ફોર્મેશન લીધી, એના પ્રમાણે જોઈ લો. અહીંયાથી પાકિસ્તાનની બોર્ડર ખાલી 150 મીટર દૂર છે. અને આપણે ઝીરો લાઇન પર ઊભા છે, તમે જોઈ શકો છો. અહીંયા તમને ઘણી બધી ઇન્ફોર્મેશન મળી જશે, ઘણી બધી જાણકારી તમને મળી જશે. જે નવું જાણવા મળશે અહીંયા, કે બોર્ડર ઉપર કઈ રીતે પ્રોસેસ હોય છે, કઈ રીતે કામ કરી આપણા BSFના જવાનો કરતા હોય છે, બધું તમને જોવા મળી જવાનું છે. અને હા, અહીંયા જોઈ લો, દૂર દૂર સુધી તમને કંઈ દેખાશે નહીં. અને આપણે ઉપર જઈને તમને બતાવવાનો ટ્રાય કરીએ છીએ દૂરથી, કે કેવી રીતે ઉપરનો નજારો છે. દૂરબીનથી પણ દેખાડે છે, પણ દૂરબીનથી આપણને જોવા નહીં મળે. એ લોકોનું હોય છે, તો એ લોકો જોતા હોય છે, તપાસ કરતા હોય છે. જોઈ લો, આપણે ઉપરથી ચડી ગયા છે અને ઉપરથી તમે દેખાય છે. જોઈ લો, પેલી સાઈડ લીલોતરી બધી દેખાય છે. બધી પાકિસ્તાનની બોર્ડર ત્યાંથી શરૂ થઈ જાય છે. અને 3 કિલોમીટર પછી એ લોકોનું પહેલું ગામ શરૂ થઈ જશે. ચલો ત્યારે હવે નીચે. તો ચલો હવે આપણે નીચે જઈએ છીએ. નીચે જઈને તમને બતાવીએ છીએ કઈ કઈ જગ્યાએ છે, કઈ જગ્યાએ ફોટા પાડી શકો છો, કઈ જગ્યાએ તમે બધી વસ્તુ જોઈ શકો છો. બધી વસ્તુ બતાવીએ. જોઈ લો તમે, અલગ અલગ સ્લોગનો મારેલા છે આપણા દેશ વિશે, આપણા જવાનો વિશે તમે જોઈ શકો છો. ને અહીંયા તમે ઘણા બધા વિડીયોમાં જોયા હશે અહીંયા. અને આ આઈ લવ નડાબેટ. અહીંયા તમારી યાદગીરી માટે તમે સેલ્ફી પણ અહીંયા લઈ શકો છો. અને હા, અહીંયા આવો ત્યારે મોબાઈલનો ખાલી કરીને આવજો, કેમ કે અહીંયા આગળ એટલા બધા પોઈન્ટ છે, એટલી બધી જગ્યા છે કે તમારો મોબાઈલ ફૂલ થઈ જશે ભાઈ. એના આઈફોનવાળા તો ખાસ જોઈ લો. આ એક રિસ્ટ્રિક્ટેડ એરિયા છે, એની બહાર તમારે જવાનું નહીં રહે. અહીંયાથી તમે ફોટો પડાવી શકો છો. જોઈ શકો છો તમે ઝીરો લાઇન ઇન્ડિયા પાકિસ્તાન. જો આ રેસ્ટ્રિક્ટ એરિયા છે, આ અહીં નડાબેટ બોર્ડર, ઇન્ડો પાક બોર્ડર.
અહીંયાથી તમે પેલી બાજુ ના જઈ શકો, એ લોકોના માણસો હોય એ લોકો જતા હોય છે પેટ્રોલિંગ કરવા. થોડી વાર પહેલાં તમે કીધું આ વ્યૂઇંગ ડેક જોઈ લો તમે. અહીંયાથી તમે ઉપરની ઉપર નીચે બધું જોઈ શકો છો. અને હા, આ રહ્યો મેન ગેટ ઇન્ડો પાક બોર્ડર, જ્યાં ઘણા વિડીયોમાં, ઘણા ફોટોમાં, ઘણી રીલ્સમાં તમે આ બધું જોયું હશે, એ બી તમે જોઈ શકો છો. અહીંયા તમે ફોટો પાડીને તમે યાદગીરી પણ લઈ જઈ શકો છો. જો આ રીતના. તો આ તો આપણે ઓછું કવર કરેલું છે. ચલો આપણે ફરી મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાર સુધી આ વિડીયોને તમારા દોસ્તોને, તમારા ફેમિલી મેમ્બરમાં બધાને આ વિડીયો શેર કરજો. અને આપણે પહોંચી ગયા છે પાછા રિટર્ન નાણાબેટ ઇન્ડો પાક બોર્ડર, જ્યાં જોરદાર આયોજન કરવામાં આવ્યું હતું. સુખવિન્દર સિંઘ અને કીર્તિદાન ગઢવીનો લાઈવ કોન્સર્ટ રાખવામાં આવ્યો હતો. બંને કોન્સર્ટ જોયા આપણે આપણા દેશના જવાનો સાથે. આપણે જોઈને ખૂબ જ મજા આવી ગઈ હતી. અને હા, પરેડ અને બધું જાતનું તમને જોવા મળશે. એ પણ 26-20 જાન્યુઆરીના રોજ આવું ગજબનું આયોજન કરેલું છે અને હજારો લાખોની સંખ્યામાં પબ્લિક પણ આવે છે. ચલો આપણે ફરી મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાર સુધી બાય બાય એન્ડ ટેક કેર. અને જય હિન્દ, જય ભારત કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા. ચલો બાય બાય.